પાણી ગટરની સમસ્યા વધારે પડતી છે. કોઈ નેતાઓ આવે છે સમસ્યાઓ સાંભળવા? કોઈ સાંભળતું નથી. પણ મોદી સાહેબના હિસાબે જ ભાજપ આવે. ભાજપ જ આવે, ભાજપ જ આવવાનું. કોંગ્રેસ કરતા મને ભાજપનો જ વોટ આપો. તમે કીધું કે પંકજભાઈ આવે છે તો અહીંયા ખાડિયામાં 4 પેનલ હોય બરાબર, તો બીજા 3 કોર્પોરેટર્સ પણ ભાજપના જ છે, તો એ નથી આવતું? ઠેર ઠેર પીવાય છે. આ એરિયામાં ક્યાંય મળે છે? આ એરિયામાં પેલી બાજુ કંટોળી બાજુ અહીં ક્યાંય. નમસ્કાર, મારો વિસ્તાર મારી વાત સાથે હું હેમલ. આજે અમે પહોંચ્યા છે ખાડિયા વિસ્તારમાં. સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. 26 તારીખે મતદાન છે, ત્યારે લોકો પાસેથી જાણીએ કે ગત 5 વર્ષમાં જે કોર્પોરેટર્સ હતા તેમના દ્વારા શું કામ કરવામાં આવ્યું છે અને હાલ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે તેને લઈને તેમના શું પ્રશ્નો છે, શું માંગણી છે અને જે સમસ્યાઓ તેમને હજુ સુધી પડી રહી છે, સમસ્યા શું છે ને એનું નિરાકરણ આવે છે કે કેમ, તેના વિશે લોકો પાસેથી જઈને વિગતે ચર્ચા કરીશું. કેમ છો દાદા, શું નામ છે? ટક્કર ઘનશ્યામ પરસોત્તમ દાસ. હવે ચૂંટણી આવવાની છે થોડા દિવસોમાં, 26 તારીખે. અહીંયા કોઈ સમસ્યા છે? ગેસના બાટલાની મોંઘવારી સમસ્યા અત્યારે બધાને નડે છે, અમને નડે છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તો ગટર પાણીની સમસ્યા હોય કે એવું કંઈ છે? અમુક વાર ગટરો ઉભરાય છે, પછી ફરિયાદ લખાય એટલે 4-5 દાડા સાફ કરાવી આલે છે. કોર્પોરેટર્સ આવે છે રેગ્યુલર આ બાજુ? ના, પંકજભાઈ સિવાય કોઈ નથી આવતા. પંકજભાઈને તમે ફરિયાદ કરો તો કામ કરે છે? કરાવી આલે. ધારો કે આજે ફરિયાદ કરો તો કેટલા દિવસમાં કામ? ફોન કરીને તરત ફોલો કરે એટલે 1-2 દિવસમાં સ્ટાફ ઓછો છે અહીં કાળિયા માસ્ટરમાં. બધા કોન્ટ્રાક્ટ વાળા છે કાયમી રિટાયર થઈ ગયા છે, એટલે આવતા 1-2 દિવસ થાય પણ ફરિયાદનો નિકાલ થઈ જાય. શું લાગે છે આવનારી જે ચૂંટણી છે ચૂંટણીમાં ભાજપ જ આવે, ભાજપ જ આવવાનું છે, બીજું કોઈ આવશે નહીં. કેમ એવું લાગે છે કે ભાજપ જ આવશે? ભાજપ અત્યારે ગુજરાતમાં છેલ્લા 25 વર્ષથી રાજ કરે છે અને એમનું રાજ સારું કરવાની પદ્ધતિ છે. એના અનુસંધાનમાં લોકો કોંગ્રેસ કરતા મને ભાજપનો જ વોટ આપે. તમે ભાજપની વાત કરી જે 25 વર્ષથી શાસનમાં છે, પણ સામે મોંઘવારી ને વધી રહ્યું છે, તો શું લાગે છે એનો નિકાલ આવશે? નિકાલ તો નહીં આવે, પણ આપણે 159 સીટો છે અમદાવાદ સ્થાનિક સ્વરાજમાં, એની કદાચ 5-25 ઓછી વધતી થાય, પણ સરકાર તો ભાજપની જ રહેશે. જે સ્થાનિક મુદ્દા છે એ જે પ્રમાણે કામ થવું જોઈએ, જે પ્રમાણે તમે નથી થાય છે, દરેક કામ થાય છે, અમુક ના બી થાય. લોકોની આકાંક્ષાઓ અમુક ખોટી ગેરવ્યાજબી હોય એમાં કામ ના બી થાય. બધા કામો એવા જરૂરી નથી પબ્લિકના થાય. અમુક ખોટી જાહેરાત હોય કે મને ખોટું ગેરકાયદેસર કનેક્શન આપો, આ કરો, એ ના થાય તો એ લોકોને અસંતોષ થાય તો ભાજપ વિરુદ્ધ બોલે. જેનું થતું હોય ભાજપની ફેવર કરે. તમે કીધું કે પંકજભાઈ આવે છે તો અહીંયા ખાડિયામાં 4 પેનલ હોય બરાબર, તો બીજા 3 કોર્પોરેટર્સ પણ ભાજપના જ છે, તો એ નથી આવતું? એ જેટલો પંકજભાઈ પોરે ફરીને સવારે 7 વાગે લાઉડસ્પીકર લઈને જે એનાઉન્સ કરે છે અને જે પાણી બચાવો અભિયાન કરે છે, પાણીના નળ ખુલ્લા હોય તો બૂચ મારી દે છે, એવું 5 વર્ષમાં કોઈ કામ નથી કર્યું. તમને દરેક પોરે જશો તો પંકજભાઈ 5-5 વાર આવીને ગયા હશે. વર્ષમાં 4-5 વાર તો આવીને ગયા જ હશે પંકજભાઈ પર. બીજી કોઈ સમસ્યા છે અહીંયા કે પંકજભાઈ સારું કામ કરે છે પણ આ કામ છે એમાં હજુ થોડું વધારે ધ્યાન આપવાની જરૂર છે? વધારે ધ્યાન આપે તો ધારાસભ્યને દાવેદાર થઈને ધારાસભ્યને ટિકિટ મળે. ગુજરાત દારૂબંધી વાળું સ્ટેટ છે, શું લાગે છે દારૂબંધી વ્યવસ્થિત અમલવારી છે? ના, દારૂબંધી છે એમાં તો ઠેર ઠેર પીવાય છે. આ એરિયામાં ક્યાંય મળે છે? આ એરિયામાં પેલી બાજુ કંટોળી બાજુ અહીં ક્યાંય નહીં. અહીંયા કોઈ સમસ્યા છે પાણી ગટરની? કોઈ બહુ સમસ્યા છે અહીંયા તો. પાણી ગટરની સમસ્યા વધારે પડતી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી હમણાં આવવાની છે, 26 તારીખે મતદાન છે, તો કોઈ નેતાઓ આવે છે સમસ્યાઓ સાંભળવા? સમસ્યાઓ આપણે કરવા જઈએ તો કોઈ સાંભળતું નથી. આગળ 2-3 લોકો સાથે વાત કરી, એમણે એવું કીધું કે પંકજ ભટ્ટ રેગ્યુલર આવે છે. રેગ્યુલર આવે છે, લોકોનું પાણી વેડફાતું હોય એના કનેક્શન કાપીને બૂચ મારે છે, એટલે વાલ મારીને જતા રહે છે. પણ સમસ્યા બતાવવા જઈએ કે કોઈ સમસ્યા સાંભળતું નથી.
કઈ સમસ્યા કઈ કઈ છે? પાણી એ ગંદુ પાણી આવતું હોય, કેટલી વખત અમે કહેવા ગયા છે, ગંદુ પાણી આવે છે, બહુ જ આવે છે. પાછું ચાલુ થયું હમણાં 2 મહિનાથી સારું હોય, પાછું ગંદુ પાણી ચાલુ થયું. ગંદા પાણીના કારણે ઘરમાં કોઈ બીમારી થઈ? બીમારી તો કઈ નહીં, પણ અમે અહીંયા કલાક પછી ઠેક 7:30 પાણી પાછું સારું આવે તારે ભરીએ છીએ. જ્યારે તમે કોર્પોરેટર્સને આ વિશે કમ્પ્લેન કરો કે આવી રીતે ગંદુ પાણી આવે છે તો તો ત્યાંથી થઈ જશે એવું કઈ. પછી થઈ જશે નું પણ જવાબ નિરાકરણ આવતું નથી જ. છેલ્લા કેટલા સમયથી ગંદા પાણીની સમસ્યા? ગંદા પાણીની સમસ્યા લગભગ 1.5 વર્ષ જેવું થઈ. 1.5 વર્ષથી કોર્પોરેટરે આ વિશે કઈ કામ જ નહીં. કામ કરે કે ના, અત્યારે થોડું ઘણું વચમાં કર્યું હતું, કહેવા ગયા હતા તો અમે નિકીબેનને કીધું હતું ત્યાં થોડું ઘણું કામ થયું હતું, પણ જ્યારે અમે ઓફિસે કહેવા જઈએ ત્યાં કોઈ સાંભળતું નથી. આ થઈ જશે એવું કરે કહે જાય છે. હવે ચૂંટણી આવવાની છે, હવે કોઈ વાયદા કરે છે? ચૂંટણી અમે કોઈ જતા નથી કે જોવા કે ભાઈ ચૂંટણી આવે છે કે નહીં આવતી. અમને કોઈ રસ નથી હવે ચૂંટણીમાં. હા, પણ વોટિંગ તો કરીશું જ, પણ ચૂંટણીમાં હવે રસ નથી, કેમ કે કોઈ આ સાંભળતું નથી. વોટિંગ તો આપીશું જ, કેમ કે તો વોટ તમે કયા બેઝ પર આપશો? કારણ કે ભાજપના કોર્પોરેટર્સ છે અત્યારે, બરાબર, એ તમારું સાંભળતા નથી. બીજા નેતાઓ પણ આવતા હશે, વાયદા કરતા હશે, તો તમે કયા બેઝ નેતા હજી સુધી આવ્યા નથી, કે ભાજપના નેતાજી પોરમાં આવ્યા નથી. આવશે ત્યારે જોઈશું શું સાંભળે છે, શું કરે છે. તમને શું લાગે છે આવતી વખતે હવે જે 26 તારીખે ચૂંટણી આપણે છે રાયપુરમાં તો મને લાગે ભાજપ જ છે. કેમ? કેમ કે ગઢ વિસ્તાર આપણે એમ કોમ જેમ થોડી ઘણી તકલીફ વાળું થઈ જાય, પણ આ ગઢ વિસ્તાર હિન્દુનો છે એટલે ભાજપમાં બધા વધારે રસ લે છે. પણ મોદી સાહેબના હિસાબે જ ભાજપ આવે. મોદી સાહેબના હિસાબે ભાજપ આવે, પણ આ તો સ્થાનિક સ્વરાજની આ ચૂંટણી સ્થાનિક સ્વરાજ છે, પણ લોકોને કેવું નહીં કે મોદી સાહેબ આપણે ભાજપમાં છે તો ભાજપ પર લાવીએ. પણ મોદી સાહેબ તમારા ગટર અને પાણીની સમસ્યા નિકાલ નથી કરતા, પણ એમના હિસાબે જ ભાજપ આવે, લગન ભાજપ આવે નહીં. તમને શું લાગે છે કે આ જે પ્રમાણેનો ટ્રેન્ડ ચાલે છે કે હિન્દુત્વવાદી છે એટલે ભાજપને વોટ હિન્દુત્વવાદીને એમ કોમ આવતું જ નથી મેમ, પણ જે હિન્દુવાદીને એમ કોમ આવતું જ નથી, કેમ કે જે કામ કરે ને એને વોટિંગ થાય. આમ તો જોવા જઈએ તો, પણ અહીંયા આગળ મોદી સાહેબના હિસાબે ભાજપ જ છે, મને એવું લાગે છે. કામ નથી થતું તો કામ પછી નથી થતું, પણ શું કરે, પણ લોકો મોંઘવારી સહન કરશે, પણ મોદી સાહેબને હટાવવા સહન નહીં કરે તો એટલે મોદી સાહેબના હિસાબે જ ભાજપ આવે છે રાયપુરમાં. મોદી સાહેબને હટાવવા સહન નહીં કરે. આ ચૂંટણીમાં મોદી સાહેબને કઈ લાગતું મને વળગતું ખબર છે લાગતું નથી, મને ખબર છે લાગતું નથી, પણ એક એવું થઈ ગયું કે કમર એટલે કમર. તમને શું લાગે છે કે પાર્ટીના સિમ્બોલ ઉપર વોટ થવો જોઈએ કે નેતા કોણ છે એના પર વોટ થવો? આમ તો નેતા સારો હોવો જોઈએ, કામકાજ કરે, સારું કરે, એની ઉપર જ વોટ થવું જોઈએ. સિમ્બોલ ઉપર વોટિંગ કોઈ મહત્વ છે નહીં, પણ લોકો આપણે રાયપુર ખાડિયામાં શું છે, કમર એટલે કમર, બીજું કોઈ આવતું નથી. તો કામ નહીં થાય તો એ લોકો કમળને જ વોટ આપે. તો એ કમરને જ વોટ આપશે રાયપુર ખાડિયામાં. તમને શું લાગે છે બદલાવ કોઈ આવશે હવે? આવે તો સારું છે, આવે તો સારું છે. તમારી શું માંગ છે? જો કોર્પોરેટર્સ તમારી પાસે આવે વોટ માંગવા માટે અને વાયદાઓ કરવા આવે તો તમારી શું માંગ છે કે શું પૂરી થવી જોઈએ? કઈ નહીં, આપણે રાયપુર ખાડિયાને સારું ઈચ્છીએ છીએ, બીજું કઈ નહીં. ગટર પાણીની સમસ્યા, ગટર પાણીની સમસ્યા ને કોઈ રાયપુર ખાડિયામાં સારું, બસ આ કોમર્શિયલ થોડું ઘણું વધારે પડતું થઈ ગયું રાયપુર ખાડિયામાં. એટલે કોમર્શિયલ ઘટવું જોઈએ ને જે રહેવાસીઓ છે હા, રહેવાસીઓ જે બહાર જાય કોમર્શિયલ ઘટવું જોઈએ અને પાણીની સમસ્યા દૂર થવી જોઈએ, ગટરનું ને પાણીની. એ જ મહત્વનું છે. બીજું શું જોઈએ, આમાં ધંધો પાણી તો મળી રહે ગમે ત્યાં જઈએ ત્યાં, પણ ગટરનું પાણી આવતું હોય, ગંદુ આવતું હોય, ગટર ઉભરાતી હોય, જડ જઈએ તો સાંભળતા નથી. અહીંયા ખાડિયામાં જ રહો છો? કેટલા સમય? 10 વર્ષથી. અહીંયા કોઈ સમસ્યા છે? સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવવાની છે તો હવે નેતાઓ વોટ માંગવા આવશે તો કડિયા ગામ વાળા એટલે અમે તો અહીંયા રહીએ, 2 મહિના અહીંયા રહીએ, 2 મહિના જતા રહીએ. રાજસ્થાનમાં છે એટલે 2 મહિના રહો ત્યારે કોઈ સમસ્યા છે અહીંયા? ના, અમને કોઈ સમસ્યા નથી. ભાડે રહ્યો છો? ભાડે અહીંયા રોડ પાણી બધું વ્યવસ્થિત છે? પાણી રોડ વ્યવસ્થિત બરોબર. સમસ્યા ઘણી આપણે કામ નહીં મળતું બેટા, કામ નહીં ચાલતું એ અમારી સમસ્યા, બીજી નહીં. કોક વાર ચાલે કોક વાર નહીં ચાલતું. નોકરી અપાવો. શું લાગે છે શું કરવું જોઈએ સરકારે તમારી રોજગારી માટે? રોજગાર બઢાવવો જોઈએ, બીજું તો ઉદ્યોગ ધંધા ખોલે, કંપનીઓ ખોલે તો
अधिक से अधिक बेरोजगारी रोजगार का માટે अवसर खुले तो मतलब એને કે બેરોજગારી ઘટી શકે અત્યારે યુદ્ધને કારણે જમીન આસમાનનો ભાવ થઈ ગયા છે ગેસના ભાડુઆતને કોઈ ગેસ આપતું નથી બહારથી લોકો હવે અહીંયાની પ્રોપર જો હોય તો એમને મળે બહારથી મળતી નથી શું કરવાનું કોઈ લાકડા બાકડા બાળવા તો દે ને ક્યાં રહો છો તમારું મૂળ વતન ક્યાં હે બોલ તો અમે રાજસ્થાનના જ છીએ. શું લાગે રાજસ્થાનમાં અને ગુજરાતમાં શું કોઈ ફરક છે ફરક તો કોઈ નહીં ત્યાં હોય ગામડામાં તો મતલબ એને કે ગેસ ના હોય તો લાકડા ઉપર બી ખાવાનું ઈંધણ ચાલે હવે અહીંયા શહેરમાં તો એવું સંભવ નથી એટલે અહીંયા જોઈએ જ ગેસ એના માટે સરકારને કોઈ વ્યવસ્થા પ્રોવાઈડ રાજસ્થાનમાં રોજગારી નથી એટલે તમે હા ગુજરાતમાં 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 પણ રોજગારી નથી મળી. ગુજરાતમાં બી રોજગાર નથી મળતું ઓછા થઈ ગયા રોજગાર શું લાગે પહેલાની જે સમસ્યાઓ હતી ને અત્યારની સમસ્યાઓ છે સરકારો બદલાઈ છે કોઈ ફરક પડ્યો છે કોઈ ભાવ બળી ગયો કોઈ ફરક તો શું પડે ભાવ બળી ગયો મોંઘવારીથી મોંઘવારી થઈ ગઈ બધા કામ વર્કર બી ભાવ બઢાવો એમ કે પણ સામે ભાવ બઢાવે સામે ભાવ એટલો મળતો નથી કોઈ બી આપણે કામ કરીએ તો વર્કર જે મજૂરી જે કરતા હોય એ મતલબ એ ભાવ વધારો એમ કે સામે આપણે ગ્રાહકને કહીએ તો એટલો ભાવ મળતો નથી શું કરવાનું કેટલું તમને એક દિવસની મજૂરી કેટલી અમારે તો એક દિવસની મજૂરી 700 રૂપિયા 1000 રૂપિયા જેવું મળે મહિનામાં કેટલા દિવસ કામ મળે મહિનામાં ઠીક છે કોઈક દિવસ સારું હોય તો 15 દાડે મળે ને 20 દાડા બી મળે કોઈક દિવસ 10 દાડા બી મળે એવું બી ગામડામાં મનરેગાની જે યોજના ચાલે છે જેનું નામ અત્યારે જે રામજી થઈ ગયું છે એ યોજનામાં એવું હતું કે કમસે કમ 100 દિવસ તો તમને મજૂરી મળે કે ના મળે 100 દિવસનું વેતન તમને મળી જાય તમને લાગે છે શહેરમાં પણ આ પ્રમાણની કોઈ સ્કીમ ચાલુ કરવી જોઈએ કરવી જ જોઈએ ને બિલકુલ એટલે એમાં એના માધ્યમથી કોઈ ગરીબ હોય મતલબ એને રોજગાર મળી શકે ને ગામડે બી 100 જીરામજી 100 દિવસનો રોજગાર કર્યો ક્યાં કોઈ ચાલુ કરે છે એમ અત્યાર સુધી કોઈ ચાલુ નથી કોઈ રોજગાર 100 દિવસનો રોજગાર છે મનાય છે એવું લિખિતમાં આપ્યું છે પણ અત્યારે કોઈ રોજગાર જ નથી ચાલુ તો ક્યાંથી માણસ રોજગારમાં જાય એવું બી હોય ને શું એ તો યોજના કરી છે રોજગાર ક્યાં ચાલુ થઈ હશે યોજના છે પણ એ પ્રમાણે કામ નથી કામ થતું. નથી મળતું કશું કામ ક્યાં થશે? યોજના તો છે બધા ઓફર તો બધા આપે છે પણ કામ નહીં થતું 100 દિવસ તો કહે છે પણ રોજગાર મળવી જોઈએ ને એમ અત્યારે ગરમીનો ટાઈમ છે બરાબર હવે ખેતીવાડી બી બંધ થઈ ગઈ હોય અત્યારે બધા ફ્રી હોય તો ત્યાં રોજગાર ગ્રાન્ટ ચાલુ કરી દે તો આધા માણસ તો ત્યાં જોડાઈ જાય ને રોજગાર મળી જાય ને એ બી ચાલવી જોઈએ રાજસ્થાનમાં જે બેઝિક સુવિધાઓ હોય રોડ રસ્તા પાણી અને તમે આટલા સમયથી ગુજરાતમાં છો તમને કોઈ ફરક લાગ્યો હોય એમાં ના એવા પાણીની વ્યવસ્થાની તો બધું મળે જ છે અહીંયા રાજસ્થાનમાં પણ એ જ છે ને ગુજરાત ગુજરાતમાં જ છે એમાં કોઈ બીજી કોઈ મેજર સમસ્યા છે કે આ સમસ્યા રાજસ્થાનમાં છે ને ગુજરાતમાં છે ના એવું તો કોઈ નથી તેમાં મતલબ રાજસ્થાનમાં જે છે એ સુવિધા અહીં બી પ્રોવાઈડેડ છે એવું નથી કોઈ શું નામ અનિતાબેન કે અહીંયા ખાડિયામાં જ રહો છો નાવ ઠક્કરના કરું છું ને સારંગપુરમાં ધંધો કરું છું અહીંયા રોજ શાકભાજી વેચવા અત્યારે હમણાં થોડા સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવવાની છે તો શું તમારા વિસ્તારમાં અને તમે ખાડિયામાં ધંધો કરો છો તો શું લાગે છે બધી સુવિધાઓ બધી બરાબર છે હા બરાબર છે તમારા વિસ્તારમાં પણ અમારા વિસ્તારમાં બરાબર છે અહીંયા ટ્રાફિકની સમસ્યા તમને થાય છે ના નથી થતી શું નામ છે તમારું જેસાજી અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવવાની છે 26 તારીખે મતદાન છે શું લાગે છે અહીંયા બધું કામ બરાબર થાય છે કોઈ પ્રોબ્લેમ્સ છે અહીંયા તો અમે તો યાદ છે રાજસ્થાન લેવા વાળા શું રાજસ્થાન લેવા વાળા અહીંયા બરાબર તો અહીંયા કેટલા ટાઈમ તો અમે બહુ દિવસ નથી થયા 5 સાલ 5-7 દિવસથી 5 સાલ 5-7 વર્ષથી 5-7 વર્ષમાં શું લાગે છે અહીંયા કોઈ સમસ્યા તમને લાગી તો એ ખબર ધ્યાન નહીં રાખતો બહાર ગામ પાણી વ્યવસ્થિત આવે પાણી તો આવે છે ગટર વટરની સુવિધા બરાબર શું નામ છે ઇન્દ્રવર્ધનભાઈ દુચકા સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવવાની છે 26 તારીખે મતદાન છે શું લાગે છે અહીંયા બધું જે કામ થવું જોઈએ એ થાય છે પાણી વ્યવસ્થિત આવે ગટરની સુવિધા શું લાગે છે કોણ જીતશે આ ચૂંટણી ભાજપ આવશે ભાજપ આવશે
ભાજપના 4 કોર્પોરેટર્સ અત્યારે ચૂંટાયેલા છે, બધા કામ કરે? પંકજભાઈ સારું કામ કરે. પંકજભાઈ સિવાય કોઈ આવે છે ભાઈ? પંકજભાઈ આવે, પછી નિકીબેન આવે છે, ઉમંગ નાયક આવે છે, બધા આવે શું લાગે છે આ વખતે પણ ભાજપ જ જીતશે? છે. કોઈ એવા કામ છે કે જેવું લાગતું હોય કે પંકજભાઈ ને નિકીબેન સારું કામ કરે છે પણ આ કામ હજુ થવાની જરૂર છે? કર્યું તો છે જ બેન, આમ તો ગમે શું કરવાનું. જેમ કે કયા કામ જે હજુ નથી થયા ને થવા જોઈએ? આ રોડના કામ છે ને બધું નથી થતું. આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા બહુ હોય છે, તો એને લઈને કોઈ કામગીરી થઈ છે હજુ સુધી? કશું થઈ નથી. તમને શું લાગે છે કે ટ્રાફિકની સમસ્યા જે છે એ થોડીક ઘટે અને વ્યવસ્થિત વાહનની અવર જવર થાય એ માટે શું કરવું? હજુ રસ્તો કાઢવો જોઈએ એના માટે. અહીંયા સ્થાનિક લોકોને કોઈ તકલીફ પડે કે ટ્રાફિકની સમસ્યા હોય કે કશું પછી તકલીફ બીજી કોઈ સમસ્યા છે? ના રેગ્યુલર છાપા વાંચો છો? ના રેગ્યુલર. શું લાગે છાપા વાંચીને શું લાગે કે અત્યારે દેશમાં અને ગુજરાતમાં મોટી સમસ્યા શું છે? ના ના એવું કશું ના જનરલ વાત છે બેન, કોઈ સવાલ નથી. એટલે સારા સમાચાર પર વધારે ફોકસ કરો. સારું શું થઈ ગયું ગુજરાતમાં? હે આજે છાપામાં સારું શું આવ્યું ને ખરાબ શું આવ્યું? કશું બેન નથી, જે આવે છે રોજ એ જ આવે છે, કઈ નથી નવું આવતું. કેટલા વર્ષથી તમે ખાડિયામાં રહો છો? હું લગભગ 25 વર્ષથી કાઢ્યું. 25 વર્ષથી તમે ખાડિયામાં રહો છો અને લગભગ 25-30 વર્ષથી ભાજપની સરકાર છે. એટલા 25 વર્ષમાં કઈ ફેરફાર તમે તમારી નજરે જોયો કે આ વસ્તુ પહેલા આવી હતી અને હવે સુધારો આવ્યો છે? કશું સુધારો તો છે જ પહેલા કરતા. અહીં આપણે ખાડિયાના લોકોને મળ્યા, જેમાં અનેક લોકો જે કોર્પોરેટર હતા એના કામથી સંતુષ્ટ છે, પરંતુ અનેક લોકોને હજુ સુધી ફરિયાદ છે. એ ખૂબ જ બેઝિક સમસ્યા જે સામે આવી એ છે ગટરનું પાણી આવે છે. અમદાવાદ એ વિકસિત શહેર છે, ગુજરાત મોડલનું જે ખૂબ જ સેન્ટરમાં રહેલું શહેર, જેનું આખા દેશભરમાં ચર્ચા થાય છે, એવા શહેરમાં જે સૌથી મધ્ય ભાગમાં આવેલું છે ખાડિયા, ત્યાં હજુ સુધી જો ગટરનું પાણી આવતું હોય તો પછી એક મોટો પ્રશ્ન છે કે અહીંયા વિકાસ ક્યાં થઈ રહ્યો છે? હાલ હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને નેતાઓ પહોંચી રહ્યા છે, વાયદા વચનો કરી રહ્યા છે, પરંતુ જે એમની સામાન્ય સમસ્યા છે તેનું નિરાકરણ ક્યારે આવે છે તે જોવું રહ્યું.